તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી ટ્રેન વ્યવહાર પણ ખોરવાઈ ચૂક્યો છે। પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર સંપૂર્ણ ખોરવાયો છે। મુસાફરોની સુવિધા માટે વડોદરા સ્ટેશન ઉપર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે। મુંબઈ તરફ જતી તમામ ટ્રેનો અનિશ્ચિત સમય માટે રદ કરી દેવાઈ છે। વડોદરા રેલવે સ્ટેશન ઉપર કલાકો સુધી મુસાફરો અટવાઈ રહ્યા। કર્ણાવતી, ડબલ ડેકર સહિતની બધી જ જે ટ્રેનો છે તેને હાલ શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે। પરિસ્થિતિ કાબૂમાં આવશે, પાણી ઓસરશે, તે બાદ આ ટ્રેનોને રવાના કરવામાં આવશે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। વડોદરા શહેરમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે અને મોડી રાતથી ધીમી ધારે વરસાદ છે તે શહેરના અલગ અલગ વિસ્તારની અંદર વરસી રહ્યું છે। જે રીતે વાત કરીએ તો સયાજીગંજ, છાણી, રાવપુરા, ફતેગંજ તેમજ અકોટા, વાઘોડિયા રોડ સહિતના અલગ અલગ એવા વિસ્તાર છે કે જ્યાં હાલ ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે। જોકે આકાશ પણ હાલ કાળા ડિબાંગ વાદળથી છવાયેલું છે અને જેના કારણે શહેરની અંદર અંધારપટ પણ હાલ જોવા મળી રહ્યો છે। બિલકુલથી જે રીતે હવામાન વિભાગની આગાહી હતી, વડોદરા શહેરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને તે જ પ્રમાણે હાલ શહેરના અલગ અલગ વિસ્તાર છે કે જ્યાં હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે। શહેર સહિત જિલ્લાના પણ મોટા એવા જે તાલુકાઓ છે કે જ્યાં પણ હાલ વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે અને કેટલીક જગ્યાએ તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે લોકોને પણ ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। આપ જોઈ શકો છો તે રીતે સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં હાલ ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે। સતત વરસાદના કારણે પણ ક્યાંક ને ક્યાંક જે રોડ રસ્તાઓ છે કે ત્યાં થોડા થોડા પાણી ભરાયેલા પણ હાલ જોવા મળી રહ્યા છે। જો આ જ પ્રકારની સ્થિતિ રહી તો બિલકુલથી લોકો માટે ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય બની શકે છે। કારણ કે જે રીતે વાત કરીએ તો સામાન્ય વરસાદની અંદર પણ શહેરના મોટાભાગના એવા રોડ રસ્તાઓ હોય છે નીચાણવાળા કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાતી હોય છે। હાલ જે રીતે વાત કરીએ તો વરસાદ વરસવાથી જે લોકોને એક બફારો હતો તેનાથી પણ રાહત મળી છે અને હવે વાતાવરણ છે તે ક્યાંક ને ક્યાંક ઠંડુગાર બન્યું છે। શહેર સહિત જિલ્લામાં પણ આ જ પ્રકારે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને તેના કારણે ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ છે। કારણ કે જે રીતે વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં પણ અલગ અલગ જગ્યાએ વરસાદ વરસતો હતો, પરંતુ વડોદરા શહેર તેમજ જિલ્લાને ક્યાંક ને ક્યાંક હાથ તાળી દેતો હતો। પરંતુ આજે મોડી રાતથી જ શહેર તેમજ જિલ્લાની અંદર વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેના કારણે શહેરીજનો હોય તેમજ જે ખેડૂતો હોય તેમાં એક ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જોકે આ જ રીતે વરસાદ વરસ્યો તો ચોક્કસથી બીજી તરફ શહેરના નાગરિકોની ચિંતા પણ વધી શકે છે। કારણ કે જે રીતે વાત કરીએ તો આપણે જોતા આવ્યા છીએ કે વડોદરા શહેરમાં સામાન્ય વરસાદની અંદર પણ જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાતા હોય છે અને તેના કારણે મોટી સમસ્યા પણ સર્જાતી હોય છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે વાહન વ્યવહાર તેમજ જે ટ્રેન છે તેમાં મોટી અસર પહોંચી છે। વાત કરવામાં આવે ટ્રેનની તો મોટાભાગની ટ્રેનો છે તે આજે રદ કરવામાં આવી છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, વડોદરા રેલવે સ્ટેશન પર આવતા જે મુસાફરો છે તે પણ આ ટ્રેન લેટ અથવા તો રદ થવાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે। કારણ કે વહેલી સવારથી લોકો છે તે કામ અર્થે નીકળ્યા હતા અને હજી સુધી આ ટ્રેનો છે કે તે અહીંયા નથી પહોંચીને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જે રીતે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ છે અને તેને જ કારણે આખો આજે પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર છે તે પ્રભાવિત થયો છે। જોકે રેલવે વિભાગ દ્વારા પણ આજે સહાયતા બૂથ છે તે શરૂ કરવામાં આવ્યો છે, એટલે કે અહીંયા હેલ્પ ડેસ્ક છે તે શરૂ કરવામાં આવ્યું છે અને અહીંયા આવતા જે તમામ મુસાફરો છે તેમને માહિતી હાલ પહોંચાડવામાં આવી રહી છે। જે રીતે વડોદરા થઈને મુંબઈ જતી કર્ણાવતી એક્સપ્રેસ છે તે પણ વલસાડ સુધી ચલાવવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને વડોદરાના મુસાફરો માટે પરત ફરતી ટ્રેનોના પ્રસ્થાન સ્ટેશનમાં પણ હાલ ફેરફાર કરાયો છે। જે રીતે વાત કરીએ તો ટ્રેન મોડી અથવા તો રદ થવાના કારણે જે રેલવે સ્ટેશન છે ત્યાં મુસાફરોનો ભારે જમાવડો છે તે જોવા મળી રહ્યો છે। કારણ કે જે રીતે વાત કરીએ તો આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાત સહિતના અલગ અલગ એવા વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે રેલવે વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। જોકે હાલ રેલવે સ્ટેશન પર જે પેસેન્જરો છે તે મોટી સંખ્યામાં અટવાયેલા છે તે પણ જોવા મળી રહ્યા છે। સાથે સાથે લોકો પાસે અન્ય કોઈ વિકલ્પ ન હોવાના કારણે પણ લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। कैमरामैन डीके सोलंकी साथ अल्पेश सुतार, गुजरात फर्स्ट, वडोदरा। हो रहा है मेरा मॉर्निंग 6 बजे का मैं यहाँ बैठा हूँ। 6 बजे से मेरा जयपुर बांद्रा का टिकट है, बट कोई उनको भी अपडेट नहीं है, वो भी नहीं दे पा रहा है। और दाहोद के आगे गाड़ी खड़ी हुई लिमड़ी खेड़ा करके कोई स्टेशन है, तो उसके बाद से कोई अपडेट ही नहीं है, ऑप्शन नहीं है। बस अपने बाय कार देखा तो 5000 रुपये आ रहा है। अगर जिसको इमरजेंसी हो तो इससे तो क्या कर सकते, कुछ सोल्यूशन ही नहीं। मैं इंदौर से आया हूँ, वापस भी नहीं जा सक रहा, कुछ भी नहीं, सोल्यूशन ही नहीं राइट नो। हेन्डिकेप अर्धो कलाकથી અમે લોકો ઊભા છીએ। અમારે જવું છે ભરૂચ જોબ પર, પણ કોઈ ટ્રેન જતી નથી અહીંથી।
તો એટલે અમે લોકો અહીં અટક્યા છીએ. હવે જોઈએ છીએ કે બસ ડેપોથી કોઈ ટ્રેન બસ મળે તો પછી બસમાં જતા રહીએ.